કચ્છમાં 20 દિવસ બાદ ફરી એક વખત ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ભચાઉ પંથકમાં 3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો. મોડી રાત્રે 1:59 ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 14 કિલોમીટર દૂર નોંધાયું છે. 4 મેના ભચાઉ પંથકમાં 3.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, ત્યારે 20 દિવસ બાદ ફરી એક વખત ભૂકંપનો આંચકો ભચાઉમાં નોંધાયો છે. 3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો છે. મોડી રાત્રે 2 વાગ્યાની આસપાસ 3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 14 કિલોમીટર દૂર નોંધાયું છે. તો 4 મેના રોજ અગાઉ નોંધાયો હતો, ત્યારે ફરી એક વખત ગત મોડી રાત્રે ભૂકંપનો આંચકો અનુભવાયો છે. 4 મેના ભચાઉ પંથકમાં 3.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, ત્યારે 20 દિવસ બાદ ફરી એક વખત ભૂકંપનો આંચકો ભચાઉમાં નોંધાયો છે. 3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો છે. મોડી રાત્રે 2 વાગ્યાની આસપાસ 3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 14 કિલોમીટર દૂર નોંધાયું છે. તો 4 મેના રોજ અગાઉ નોંધાયો હતો, ત્યારે ફરી એક વખત ગત મોડી રાત્રે ભૂકંપનો આંચકો અનુભવાયો છે. કચ્છનું ભચાઉ, જ્યાં 20 દિવસ બાદ ફરી એક વખત ભૂકંપનો આંચકો અનુભવાયો છે.